અમરેલી જિલ્લા પંચાયતના કામો ફરી વખત નબળી ગુણવત્તાના કામો સામે આવ્યા છે। અમરેલી તાલુકાના લાલાબદરથી કેડિયા રોડના ચાલી રહેલા કામોમાં ગેરરીતિ જોવા મળી છે। આશરે 1.5 વર્ષ પહેલા બની રહેલા રોડની પ્રોટેક્શન દિવાલોમાં નબળી ગુણવત્તા જોવા મળી। અમરેલી તાલુકાના લાલાબદરથી કેરિયા નાગજ સુધી અંદાજિત 2 કિલોમીટરનો રસ્તો આજથી લગભગ 2 વર્ષથી ટલ્લે ચડ્યાનું જાણવા મળે છે। 1.5 વર્ષ પહેલા બનાવેલ રોડની સેફટી વોલ હાલના સમયમાં લૂણો ખાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ બાબતે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના જવાબદારો પાસે વિગત જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સરકારી બાબુઓને ફોન ઉપાડવાનો પણ ટાઈમ નથી। તો આવી ગેરરીતિ કોની મીઠી નજર નીચે ચાલે છે? ખાસ કરીને લોકોના પૈસામાંથી બનેલા સરકારી કામોમાં હાલ અમરેલી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખૂબ મોટી ફરિયાદો મળી રહી છે। ત્યારે આ બાબતે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયાને જાણ કરતા તુરંત જ એક્શન લેવા જણાવ્યું હતું અને આવા નબળા કામો ક્યારે ચલાવી લેવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું। તેમજ બાંધકામ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ માંગરોળિયા દ્વારા જણાવ્યું છે કે ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ પણ ખુલ્લી ચેતવણી આપેલી છે। કોઈ પણ એજન્સી દ્વારા જો નબળા કામો થતા હશે તો ચલાવી નહીં લેવાય, તેમજ કડક પગલાં લેવા પણ અધિકારીઓને પણ જણાવી દેવાયું છે। જ્યાં સુધી આ દિવાલો ફરી નહીં બને ત્યાં સુધી એજન્સીના બિલો બનાવવામાં નહીં આવે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી।